ગુજરાતના લોકો સાવધાન થઈ જજો। ગુજરાતમાં મળી રહ્યું છે બાળકોના મોતનો સામાન મળી રહ્યો છે। ઝેરી કફ સિરપ ગુજરાતમાં બનતી હોવાનો ખુલાસો થયો છે અને આ સાથે અનેક મોટા ખુલાસા પણ થયા છે। ત્યારે 2 કફ સિરપ ઝેરી હોવાનો ખુલાસો થયો છે। નિયતથી વધુ માત્રામાં ખતરનાક કેમિકલ મળી આવ્યા છે। બંને સિરપના વેચાણ પર પ્રતિબંધ મુકાશે। મધ્યપ્રદેશમાં કફ સિરપથી બાળકોના મૃત્યુ મામલે આ મોટો ખુલાસો થયો। 2 કફ સિરપ ઝેરી હોવાનો ખુલાસો થયો છે। રીલાઇફ અને રેસ્પી ફ્રેસમાં નિયતથી વધુ માત્રામાં ખતરનાક કેમિકલ મળી આવ્યા છે। કફ સિરપમાં ડાયએથિલીન ગ્લાયકોલની માત્રા વધુ જોવા મળી છે। આ સિરપ ગુજરાતમાં બનતી હોવાનો પણ ખુલાસો થયો છે। બંને સિરપના વેચાણ પર પ્રતિબંધ મુકાશે। રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઝેરી કફ સિરપના કારણે 17 બાળકોના મૃત્યુ થયા બાદ આ તપાસ હાથ ધરવામાં આવી, જેમાં આ મોટો ખુલાસો થયો છે। ये कफ सिरप से जो घटना घटी है, हमने इस पर कार्रवाई करते हुए जो तमिलनाडु की फैक्ट्री थी उस फैक्ट्री की दवाइयों को भी बैन किया और 2 फैक्ट्री की और जानकारी आई है उनको भी हमने बैन करने के लिए लिखा है। और मैं मान के चलता हूँ कि जहाँ ये दवाइयाँ बनती है वहाँ की दृष्टि से सरकार को भी उनको हमने लिखा और भारत सरकार को भी लिखा कि इनके खिलाफ खासकर तमिलनाडु सरकार ने वहाँ उस फैक्ट्री की जहाँ दवाई बनती थी वहाँ ये इस प्रकार की चीज़ों को भी पाया गया कि वो मानवीय दृष्टि से आपत्तिजनक थी। हमने अपने स्तर पर जो कार्रवाई की है उसमें कुछ और अधिकारियों को आज मैंने अपनी कठोर कार्रवाई करते हुए कि मानवीय दृष्टि से हम किसी प्रकार की लापरवाही बर्दाश्त नहीं करेंगे। खास करके मानवीय जीवन से जुड़े पक्ष हैं, छोटे बच्चों के लिए अगर ऐसी बात होना ये बहुत दुखद है। ઝેરી સિરપનું ઉત્પાદન કરનાર કંપનીઓ પર સૌથી મોટો ખુલાસો થયો છે। ગુજરાતની 2 કંપનીઓ કરતી હતી ઉત્પાદન। ઝી 24 કલાક પર ઝેરી કફ સિરપ બનાવનારી કંપનીના નામ સામે આવ્યા છે। આ કંપનીના નામ શેફ ફાર્મા અને રેડનેક્સ છે। રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સે આ સિરપ બનાવી છે। શેફ ફાર્માની રીલાઇફ સિરપમાં ડાયએથિલીન ગ્લાયકોલનું પ્રમાણ વધારે જોવા મળ્યું અને આ પ્રમાણ વધુ હતું। રેડનેક્સની રેસ્પી ફ્રેસ ટીઆરમાં ડાયએથિલીન ગ્લાયકોલનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે। ત્યારે સુરેન્દ્રનગરના શેખપરમાં આવેલી છે શેફ ફાર્મા કંપની અને બીજી તરફ અમદાવાદના બાવળામાં આવેલી છે રેડનેક્સ કંપની। બંને કંપની પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપ પીવા બાદ જે બાળકોના મોત થયા અને તેને લઈને દેશભરમાં હાલમાં તો મોટો હોબાળો મચ્યો છે। મધ્યપ્રદેશ સરકાર દ્વારા જે તપાસ શરૂ કરવામાં આવી, તપાસનો રેલો ગુજરાતમાં પહોંચ્યો છે, કારણ કે 2 ફાર્મા કંપનીઓમાં આ કફ સિરપ બનતી હતી। એક તો સુરેન્દ્રનગરની શેફ ફાર્મા છે અને બીજી અમદાવાદ ગ્રામ્યના એટલે કે બાવળા નજીક કેરલા જીઆઈડીસી એરિયામાં આવેલી રેડનેક્સ ફાર્માસ્યુટિકલ કંપની, અહીંયાથી સિરપનો જથ્થો બની અને મધ્યપ્રદેશમાં આપવામાં આવ્યો હતો। એટલે આ તપાસ જે છે તે શરૂ કરવામાં આવી તે બાદ અહીંયાથી જે સેમ્પલો લેવામાં આવ્યા હતા જે અનફિટ જાહેર થયા છે। એટલે કે જે આ કફ સિરપમાં નિયત જે કન્ટેન્ટની માત્રા હોવી જોઈએ તેના કરતાં માત્રા વધુ જણાઈ હતી। એટલે આપ જોઈ શકો છો હાલમાં કે જે પ્રમાણે દરવાજા છે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે છે, પરંતુ અંદર હજી પણ કેટલાક કર્મચારીઓની હાજરી હોય તેવું જોવાઈ રહ્યું છે। કર્મચારીઓના વાહનો છે તે જોવાઈ રહ્યા છે, પરંતુ તમામ જે દરવાજા છે તે બંધ છે। એટલે હાલ છેલ્લે ગુજરાત સરકારે સત્તાવાર જાહેરાત કરી છે કે આ બંને કંપનીઓ પર બેન મૂકી દેવામાં આવ્યો છે અને કફ સિરપ ઉપરાંતની પણ જે પ્રોડક્ટ આ બંને કંપનીઓએ બજારમાં મૂકી છે વેચાણ અર્થે તેને પણ પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। એટલે દરેક બેચની પણ તપાસ થઈ રહી છે, તેના કન્ટેન્ટની પણ તપાસ થઈ રહી છે, જેથી કરીને વધુ કોઈ જથ્થો આ બાળકો સુધી ન પહોંચે અને બાળકોને કોઈ નુકસાન ન થાય। એટલે હાલ પૂરતો તો બંને કંપનીઓને બંધ કરી દેવાનો નિર્ણય ગુજરાત સરકારે જાહેર કર્યો છે। હવે જોવાનું એ રહે છે કે વધુ તપાસના અંતે આ કંપનીઓના જે સંબંધિત અધિકારીઓ હોય કે પછી માલિકો હોય તેમની સામે શું પગલાં લેવાય છે। બાવળાથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા। સુરેન્દ્રનગરના શેફ ફાર્મા પર પહોંચ્યું છે ઝી 24 કલાક। શેફ ફાર્માએ એમપીની કંપનીને માલ આપ્યો હતો। રાજ્યનું ડ્રગ્સ વિભાગ હાલ તપાસ ચલાવી રહ્યું છે। તે કંપનીના માલિકો
કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. ગુજરાતની 2 ફાર્મા કંપનીઓમાં તપાસ કરવામાં આવી. શેફ ફાર્મામાં બનેલી સિરપમાં ડાયએથિલીન ગ્લાયકોલનું પ્રમાણ વધારે હતું, પણ કંપની કંઈ પણ કહેવાથી ઇનકાર કરી રહી છે. કંઈ પણ જવાબ નથી આપ્યો. બીજી તરફ રાજ્ય સરકાર હાલ તપાસ ચલાવી રહી છે. અમારી પાસે દિલ્હીથી ટીમ આવેલી હતી, તે તપાસ કરીને જઈ છે અને લોકલ લેવલે અને બહાર અમારું એનાલિસિસ થઈ ગયા પછી અમે પ્રેસ નોટ જારી કરશું. અમારી ત્યાં કફ સિરપ, એસિડિટી વગેરે 5-6 જાતની પ્રોડક્ટ બનાવવામાં આવે છે. અમારી તરફથી અત્યારે લોકલ લેવલે તથા અમારી જે એનાલિટિકલ ટીમ છે તે અત્યારે તપાસ કરી રહી છે અને એનો રિપોર્ટ કોઈ તાત્કાલિક ન આવી શકે, એનો 1 થી 4 દિવસ કે 8 દિવસ પણ થઈ શકે છે. મધ્યપ્રદેશમાં કફ સિરપ મામલામાં જે બાળકોનું મોત થયું હતું તેનો તપાસનો ધમધમાટ શરૂ થયો, જેમાં ગુજરાતની 2 ફાર્મા કંપનીઓના નામ ખુલ્યા છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં જે ફાર્મા કંપની આવેલી છે તે ત્યાં કાચો માલ આપતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલ જોવાનું એ છે કે ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હવે આમાં હજી ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવું બની શકે છે. હાલ ગાંધીનગરની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હવે વધુ તપાસ બાદ જ સાચી ખબર પડશે કે આમાં કસૂરવાર કોણ. પરવેશ સંધી, ઝી મીડિયા, સુરેન્દ્રનગર. કફ સિરપથી બાળકોના મૃત્યુનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરાઈ છે. વિશાલ તિવારી નામના વકીલે અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં હવે આ મામલો પહોંચ્યો છે તો રાષ્ટ્રીય ન્યાયિક આયોગ કે એક્સપર્ટની કમિટી બનાવી અને તપાસ કરવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની દેખરેખમાં તપાસની માંગ કરાઈ. સાથે એથિલીન ગ્લાયકોલ અને ડાયએથિલીન ગ્લાયકોલનું વેચાણ માટે કડક નિયમો બનાવવાની પણ માંગ ઉઠી છે. પીડિત પરિવારને વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે. કફ સિરપના નામે ઝેરી સિરપ બનાવતી કંપનીઓનું લાયસન્સ રદ કરી તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.